ભાગ્ય વિના ન મળે. અને ભાગ્યમાં હોય ને તો ગમે એવો માણસ હોય તો મન વસ કરી દે. અરે એક ગોરખનાથ હતા ને, ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક શહેરમાં આવ્યા. આંધ્રપ્રદેશમાં મોટું શહેરીનો રાજા. તો એ રાજાના લગ્ન થયા અને રાણી આવીને એક દીકરો થયો. રાણી મરી અને દીકરો. પછી રાજા પર બીજી રાણી, ત્રીજી રાણી, 7 રાણી પડી. અને રાજાને એવું કાયદો, મોટો દીકરો હોય ને એ ગાદી ઉપર આવે. ઓલી રાણીજી શોખ નવી હતી ને, એને એમ થયું મારા દીકરા એટલા છે, એને કોઈને રાજ નહીં, અને આ શોખના દીકરાને રાજ. અને રાજ ઉપર નથી બેસવા દેવો, મારી નાખવાનો કઈક કાવતરા કરે. બોલો વડા છોકરા આગલા ઘરમાં પણ કિમે મેળ ના હોય. બોલું કે ને કે રામ રાખે એને કોઈ ના ચાલે. એમ કરતા કરતા રાજનું પણ નક્કી થઈ ગયું. તારીખ દેવાઈ ગઈ. રાણી ત્યારે આજથી સુધી મેં મારી નાખવાની કોશિશ કરી ને આનો તોય આનું મોત ના આવ્યું. અને રાજા બની ગયા મારી હયાતીમાં. પણ રાજા બનવા નથી દેવો. મોટા રાજા હોય ને, મોટા માણસ હોય ને, કોઈ માણસ વિહાય ને તો એવો ઓયડો ત્યાં કઈ પડે એટલે ક્યાંય બીજે ગોઠવું નહીં. એ રાણી છે ને અંધારામાં ઓયડામાં જઈને પૂછે, દાસીને પૂછ્યું રાણી રાજા આવ્યો થાય. તગી તો અંધારા ઓયડામાં પડ્યા. એટલે રાજાને આવી કહ્યું ભાઈ તમને શું દુઃખ શું છે? આગળ તમારો દીકરો છે ને ઓલો તમારે ગાદી બેહાડવો ને એ હરામી છે, મારા પર ખરાબ નજર કરે. ઓહો બોલો કે એ હોય નહીં કોઈ દીધા. તો બસ તમારો દીકરો તમે રહ્યો, મારે મરી જવું. હવે ઝેર પી લો, હારી ઝેર બધાવી રાજા નીકળી પકડાઈ બોલાય. પેલું બોલાતા માળખીએ છે એ સાચી વાત છે. પિતાજી તમે વિચાર કરો કે મારી માં છે, મારી માં પણ નજર ખરાબ કરો. બાકી તો સ્ત્રી કરી પરત છે, કઈક કે ખોટા બાના બતાવી દીધું. વાત સાચી. મને એમાં ભેદ લાગે કે તો તમે દંડ દિયો, તમે મારા બાપ છો, મારે કબૂલ. પછી પ્રધાનને કઈ થાય. અને આપણો મેન ચોક છે ને શહેરનો, 4 બજાર પડે, માણસની અવર જવર બહુ. ત્યાં આને લઈ જાઓ, એક બાજુ ઉપર બેહાડી અને આના હાથને પગ કાઢીને જીવતા જીવતા. એટલે કહ્યું પ્રધાને કહ્યું બાપુ આવો હેરાન કરીને અહીં દઈ ગયો, મારી નાખો. કામ રીબાવીને કામ મારો તાકે તો માનવાનું ઉપર અસર પડે. માણસ જોઈ ને તો આવું દુઃખ પડે એટલે બીજું માણસ કોઈ દે આવું ખોટું ના કરે. પ્રધાન કે ભલે લઈ ગયા ચોકમાં, હાથ પગ કાપી નાખ્યા, બાજુ ઉપર બેહાડીને. અને માણસ દુનિયાનું ભેરું, તમારે ભેરું ના હોય. એટલે માણસ બહુ ભેરું થયું. અને છોકરો સરફરિયા મારે જીવ નથી જતો, હાથ પગ કાપી નાખ્યા, લોહે લોહાણ થઈ ગયો. એ અરસામાં ગોરખનાથ આવ્યા ફરતા ફરતા. માણસની ગરદી જોઈ અને પૂછ્યું ભાઈ આટલા બધા માણસ કઈક આવી રીતે બાપુ છે. રાજા એના છોકરાના હાથ પગ કપાવી નાખ્યા, છોકરાનો જીવ જાતો નથી. માણસ બધું બધું ઉભો નીકળે. ગોરખનાથ આવ્યા, લડાટ વાંચી લીધો. ઓહ આ તો મહાન મોટો સિદ્ધ થવાનો છે, વાંચાઈ ગયો. રાજાને બોલાવ્યો, બોલી કે તારો દીકરો છે? હા. મને આપી દે. પણ લઈ જાઓ ને, અમારે તો હવે હાથ પગ વિનાનો ગાયનો હાચો હોય. કે હું ગોરખનાથ છું, આ છોકરાને હું સજીવન પાછો હતો એવો કરી દે. ગમે તે કરો, લઈ જાઓ તો અમારે કઈ વાંધો નથી. તિવેટાણે જોડીમાંથી ભભૂતિ કાઢી અને છોકરા ઉપર છાંકી, હાથ પગ હતા એવા ને એવા આવી ગયા. બોલ છોકરો ઉભો થઈ ગોરખનાથના પગમાં પડી, બાપુ હવે મારે તમારા ભેરું જવું. દીકરા હું તું લેવા જ આવ્યો છું. પછી બધા માણસને કહ્યું આ જોઈ કે હું ગોરખનાથ છું. ગોરખનાથની દેવી એટલી બધી જગતમાં કીર્તિ બહુ જોયા ના હોય, પણ નામ તો બધું એટલે મારે હું આ છોકરાને શિષ્ય બનાવીને લઈ જાઉં. તિવેટાનો માણસ દેખે ને મુંડન કરાવ્યું, માળા પહેરાવી, કાન ફૂંકા, મસ્તક ઉપર હાથ મૂકી કહ્યું, બેગ પહેરાવ્યો,
આથિયાનું નામ કે ચોરંગીનાથ રાખે. ચોકમાં કર્યું છે. એટલે ચોકમાં બેહાડી, એટલે એ ચોક કહેવાય. 4 બજાર હોય, પછી મોટો બાજોટ હતો. બાજોટે 4 ખૂણા હોય, એટલે આના ઉપરથી ચોરંગીનાથ રાખવું અને નાથ સંપ્રદાયમાં ભેળવી દેવું. સાહેબ તમારે જેમ કરવું હોય. છોકરાને લઈને ગોરખનાથ ગામને હિમાલય આવ્યા ને, છોકરાને એકદમ ભૂખ લાગી ચોરંગીનાથ, કારણ કે કંકાસમાં 5-6 દિવસે ખાધો નતો. એટલે કે બાપુ ભૂખ બહુ લાગી. સાહેબ બેટા આમું ગામ દેખાય ત્યાં પૂગીએ ને તો કોક ખાવાનું દે ને, તરિયા ક્યાં ખાવાનો ગોતવા જાઉં? સાહેબ બાપુ ગાને પુગાડે નહીં હોવા મારાથી, હલાતું નથી. પડખે એક ખેડૂ હાથી આગતો હતો. કે આ ખેડૂત છે ને એ બપોરનું ભાત લઈ આવે. આપણે એને પૂછી જોઈએ કે ભાઈ જો કઈ ખાવાનું હોય તો દે. એટલે ગયા ત્યાં બેન પૂછ્યું, ભાઈ શું ખાવાનું છે? અમને બેન ભૂખ બહુ લાગી. અરે તમારે ખાવું હોય તો એ કે હું એ કે બપોરનું ભતવા જ લીધો છું, મારા રોટલા 7 રોટલા છે, શાક છે, છાશ છે, તમે બે થી ખૂટીએ તું પછી હું ખાય? કારણ કે હું બાપુ આ કોઈ મૂલી માણસ નથી, મારું આ ખેતર મારું છે, હાથી આ બધું મારા છે. મને ભૂખ લાગી તે હાથી છોડી અને ઘરે વયો જાય. તમે પ્રેમથી ખાવા હાલો. ક્યાં? બાકી જો લાગે ઠંડા ને ખાઈને બાંધી હાલ. બળદને છોડી નાખ્યા અને પોતે આ 2 સાધુ લઈને આવે અને એ રોટલા છાસ ને 2 ખાધા. પણ એવા મીઠા લઈ ગયા, જેટલા રોટલા હતા ને બધા ખાઈ ગયા. ખાતા ખાતા પૂછ્યું, ભાઈ તારું નામ હોય? કે ઓલો મીંડો આહવા. કે પાણી પીને તમે એવો ઘર પૂછો છો? કાંઈક એમ નથી, આ તો ખાલી તારું નામ પૂછ્યું. કાંઈક મારું નામ છે વગર બમ. આવું નામ હોય કે કાંઈક માવતારે નામ પણ રાખ્યું, મને ફાવી ગયું વગર બમ. બધા વગર બમ કીએ, મને રાખ્યું વગર બમ કઈ બોલાવે છે. ભલે ભલે પણ ખાય પીને ખૂબ રાજી થયા. પછી એને એમ થયું કે આપણે આને કંઈક જીવું. ગોરખનાથને કે આપણે આનો અનાજ ખવડાવ્યું, આ ખાધું આપણે ખવડાવ્યું, તો આને કંઈક દેવું છે. એટલે કઈક ગોરખનાથ ઓલા વગર બમ ને કીએ, ભાઈ ત્યાં આજે અમારી ભૂખ મટાડી, તું કઈક વરદાન માગી લે. અને ઓલો પાગલ માણસ કેમ વાહે ટીમ વગર બમ વાહવા લાગ્યો. દાંત કેમ આવે? કારણ કે તમે દાંત કાઢે, દાંત હળવું આવે ને એવું તમે બોલો છો. કેમ? કારણ કે તમારે ખાવા માટે કોક આગળ માગવું પડે. અને વળી પાછું તમે એમ કહો છો કે માગી લ્યો. તો તમે એક લંગોટી પર છો, લંગોટીમાં લીરો મારે શું માગ્યું? તમારા કઈ ચેતા નહીં. અને વળી એમ કયો માગી લે, એટલે એમ મને દાંત આવે છે. ગોરખનાથ ને એમ થયું આને બિચારાને ખબર નથી હું ગોરખનાથ છો. એટલે આને એમ કહ્યું, ભાઈ તું ખબર નથી હું ગોરખનાથ. હા, ગોરખનાથ નું મેં નામ સાંભળ્યું. તો માગી લેતા કે ના જીના આગળ કે ખાવાનું ના હોય ને કે માગી જાઓ, મારે કઈ જોતું નથી. ભલે મેં પ્રેમથી ખવડાવ્યું કે ના કંઈક અમારે દેવું પડે. તમારે કઈ નમરે કામ બી હોય. બાકી તમારે હજી માગવું હોય ને તો મારે હજી માગી લો. બસ હું ની લલા ઠામું જોયું. ગોરખનાથ ને એમ થયું કે આ એ મોટો સંત થવાનો, આની રેખા આવી. મોલ હું માગીશ તો તું દઈ દઈ. આ કેમ ના દઉં? મારું ખાવાનું દઈ દીધું પછી તમને બીજી વસ્તુ ના દઉં? કારણ કે તો તારું મન છે ને એ મને આપી દે. બસ વળી ઓલો મૂંડો હવાન ઠેકડા મારવા મૂક્યો કે કેમ દાંત આવે? કારણ કે દાંત આવે ને બોલો મન કોઈ વસ્તુ છે આપવા જેવી? અપાય તો હું આપું દઉં, બાકી તમે માગી લ્યો. મારો માથું માગો, હાથ માગો, પગ માગો, કાપી દઈ દઉં. પણ મન છે કઈ રીતે મારે આપવું? તમને વાગતા નથી આવડતું. બાકી મનનો નિગ્રહ કર, તે મન મને દઈ દો. નિગ્રહમાં આ ના સમજે. નિગ્રહ
અષ્ટાંગ યોગમાં આવે એટલે મન કેમ કરવાનું નહીં, ભગવાનના નામ સિવાય. એટલે એ મનનો નિગ્રહ કહેવાય. એટલે મન કેમ તારે કરવું નહીં, એક ભગવાનનું નામ લેવું. કે જાઓ એ દીધો મારો બોલો. પૈસા ઘેર નહીં લેવાય. અરે હાથી આકાહાય નહીં. અરે એક જ જગ્યાએ બેઠો બેઠો ભગવાનનું નામ લેવાનું. એ કબૂલ છે મારે. પછી ગુરુ મંત્ર આપ્યો, હા સંસ્કૃત પહેરાવી, મસ્તક ઉપર હાથ મૂક્યો અને કહ્યું, આ તારા કંદાન ખોરાકે બેઠા બેઠા બસ ભગવાનનો મંત્ર દીધો, નામ જ લેવાનું. કારણ એકવાર મારા પડધું છોડવાની એટલે ઘરે ભાઈ જાય ને પડધું છોડી મૂક્યા, કંદાન ખોરાકે બે કહ્યું, હું 12 વર્ષે બાદ તારી ખબર લેવા આવી. 12 વર્ષ સુધી તારે આવીને બેઠું. ભલે મારે ખબર ફ્લોરિંગના થતો ને એને બાજુમાં ભોયરું હોય કે તું અહીં બેસી જા. તારે 12 વર્ષ સુધી અહીં ભગવાનનું ભજન કરવાનું. ઉપર એક શિલા હતી કે આમ હલબલ હલબલ થયા રાખે કે જો ભગવાન માંથી તારી સુરતા બીજે જાય તો આ શિલા તું છૂટી નાખી ઉપરથી પડી. એને પરબારી ચોમાંથી લાગી ગયો ચોરંગીનાથ. ગોરખનાથ હોય ગયા પર્યટન કરવા. એ તું 12 વર્ષે આવી બે ની ખબર લેવા. અને ઓલા બળદુ છોડી મૂક્યા ને વગર બમે ઘેર ગયા. બધા ગયા વગર બમ ક્યાં ગયો? બળદુ એકલા આવ્યા. કારણ કે વગર બમ ના થોડા ઠેકાણા હોય ક્યાંક મેળવી ગયો. આખો હાંડી આવી જાય. બધાને ક્યાં કેમ થયું? ઘરના 2-4 જણા ગામના 15-20 માણસની ગોતવા નીકળે. ખેતરે આવ્યો. આ તો કંદાના થોડા બેઠો બેઠો ભગવાનનું નામ લ્યો. બધી કહેવાય વગર તો હાલ ઘેર હવે હું ઘેર આવવા જેવો રહ્યો નથી. કેમ? કારણ કે હું મન વિનાનો માને છો. બોલા કે તારું મન ક્યાં ગયું? મન મારું છે ને ગુરુ ગોરખનાથ ને આપી દીધું. મન વિનાના માણસને તમે લઈ જઈને શું કહી? બોલા બધાને એમ થયું કે આના હાથા મુકાઈ ગયા. એટલે ભલે કે 2-3 દી બેસીને આફળો કંટાળીને આવતો. એટલે બોલો એ માણસ તો વળી ગયા. આને પછી સમાધિ લાગી ગયો. બે જ માથે રાફડા જમી ગયા. 12 વર્ષે ગોરખનાથ આવ્યા. રાફડા ખોલી અને બે ને ભગવતી છાતી બે ના કંચન જેવા શરીર થઈ ગયા. સમાધિ ખુલી ગઈ. મસ્તક ઉપર બે ને માથે હાથ મૂક્યો. ત્રિકાળ જ્ઞાન થઈ. અને પછી બે ને લઈ અને ગિરનારની ટૂંક ઉપર દત્તાત્રેય આગળ આવ્યા. બધેના ગુરુ કોણ? નવનાથના ગુરુ દત્તાત્રેય. કઈ બાપુ આ બે ચેલા મેં નવા બનાવ્યા. ગુરુ દત્તાત્રેય કહ્યું અને સિદ્ધ છે ને સિદ્ધ 84 સિદ્ધ કહેવાય ને એના સ્થાનક આપી દે. 84 નવનાથ ને 84 સિદ્ધ કહેવાય ને. સિદ્ધ 84 નવનાથ જેવા એમાં કઈ ઘટે એમાં સ્થાનક એને આપી દીધું. એટલે આની નામ હું રાખ્યું? વગડબમ નું. નવનાથ ચરિત્રમાં અડબમી નાથ. વગડબમ ના રાખ્યો, અડબમી નાથ. અને ઓલો ચોરંગી નાથ. નાથ સંપ્રદાયમાં ફરી પહેર્યું. પણ આ બધી વસ્તુ છે ને ભાગ્ય વિના નામ.